અધર્મ થઈ ગયો છે, મારાથી ભૂલ થઈ ગઈ છે, અને એટલે પોતાનો પશ્ચાતાપ કરવા માટે પોતાથી પાપ થઈ ગયા છે. કારણ કે ઘણા બધા પાપનો પશ્ચાવો, આ પસ્તાવો વિપુરજનો સ્વર્ગથી ઉતર્યો છે, પાપી તેમાં ડૂબકી દઈને પુણ્યશાળી બને. પાપનો પશ્ચાતાપ. ક્યાં જવું, શું કરવું? કેમ કે જે પાપ વધે, પાપમાંથી મુક્ત થવા માટે જેસલ જાડેજાએ કેટલા પાપ કર્યા. અને એવું કહેવાય કે કચ્છની ધરતીનો કાનૂનો નાદ આમ જેસલ જ્યારે નીકળે ને, પક્ષીઓ કલવર કરવાનું બંધ કરી દે, ગાયો સાંભળવાનું બંધ કરી દે, બ્રાહ્મણો મંત્ર ભણતા હોય તો મંત્ર ભણવાનું બંધ કરી દે, નદી વહેતી હોય ને તો નદી સ્થિર થઈ જાય, પક્ષીઓ કલવર, આમ વૃક્ષો જો ત્યાંથી નીકળે, એ છોડ હોય તો એમાં જે પુષ્પ આવ્યા ને તો પુષ્પ પણ કરબાઈ જાય. અને એ જેસલ જાડેજાએ નક્કી કર્યું કે 3 વસ્તુને લાવવું, તોરી, ઘોડી ને તલવાર. એના બાપી કીધું આ 3ને લાવી દે. અને એ જેસલ જાડેજા એ 3ને લઈને આવે અને બરાબર નાવમાં બેસી તોરલ રાણીને લઈને આવે. અને નાવ જ્યારે દરિયાની અંદર આવી અને મધ દરિયે જ્યાં નાવ પહોંચી ત્યાં તો દરિયો ફૂફાડા મારવા લાગ્યો, આમ એટલો ગુઘાટા મારવા લાગ્યો, અને આમ પાણી એ નાવની અંદર પાણી આવ્યું. અને જેસલને જ્યાં મૃત્યુ દેખાણું, હે તોરલ, તોરલ, તોરલ હવે મને બચાવો. તોરલ કહે, અરે જાડેજા, તમને ડર? તમે જ્યાં નીકળો ત્યાંથી બધું આમ શાંત બની જાય, અને તમને શેનો ડર? આ કચ્છનો ધરતીનો કાનડો નાગ, આજે એને ભય? હા તોરલ, મને બચાવી લો, મને બચાવો. તોરલ કહે કે આ નાવડીમાં પાણી છે ને ખાલી કરો. આમ ખોબે ખોબે પાણી ખાલી કરે. તોરલ કહે, એ પાણી નહીં તો આ શરીર રૂપી નાવડી અંદર જે તે પાપ ભર્યા છે ને એને ખાલી કર.